નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ભાગ 2 ચેપ્ટર નંબર 9. કયું ચેપ્ટર છે એ તો તમને ખબર જ છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી ચેપ્ટર છે, તો આપણે પૂરતું ધ્યાન આપીશું. દોસ્તો એક એક ટોપિકને આપણે ધ્યાનથી શીખવા પ્રયત્ન કરીશું, બરાબર છે. જે ટોપિકમાં અમુક એવા ટોપિક છે કે સરકારે નિકાળ દીધા છે, પરંતુ આપણે એનું સૂત્ર યાદ રાખવું પડશે અને ઓલરેડી એ સૂત્ર આપણે 10મા ધોરણની અંદર શીખી જ ગયા છીએ. તો એ સૂત્ર હું તમને ડાયરેક્ટ કહું કે યાદ રાખવાનું, તો તમારી ડાયરેક્ટ જ યાદ રાખવાનું રહેશે. તો આવો દોસ્તો, આપણે પહેલાં ધ્યાનથી એની પ્રસ્તાવના શીખીએ. તો દોસ્તો જો પહેલું જ પ્રકાશ પર ટૂંકી નોંધ લખો. પ્રકાશ શું છે, બરાબર, એના વિશે સમજવાનું છે. તો દોસ્તો સમજો કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ પૈકી નાના વિસ્તારની તરંગોની પરખ માટે જ કુદરતને મનુષ્યની આંખ સંવેદનશીલ બનાવી છે. હવે દોસ્તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ભણી ગયા, એમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશેની માહિતી મેળવી લીધી. 8મા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ એના પૈકી નાના વિસ્તારના તરંગોની પરખ કરવા માટે ભગવાને કુદરતે મનુષ્યની આંખને કેવી બનાવી છે, તો સંવેદનશીલ બનાવી છે. એમાં લગભગ દોસ્તો 400 નેનોમીટરથી 750 નેનોમીટર, સમજો 400 નેનોમીટરથી 750 નેનોમીટરની તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ અને એના વર્ણપટનો વિસ્તાર, જેનું નામ આપ્યું હતું દોસ્તો તમને ખબર છે, દ્રશ્ય પ્રકાશ તરીકે આપણે ઓળખતા હતા, બરાબર. આ વસ્તુ ઓલરેડી આપણે શીખી ગયા છીએ. હવે દોસ્તો આ મુખ્યત્વે દ્રશ્ય પ્રકાશ વડે આપણી ઇન્દ્રિય મારફતે જ આપણે આસપાસના વિશ્વને શું કરી શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને એને આપણે સમજી શકીએ છીએ. ક્લિયર? તો પ્રકાશ શું છે એના વિશેની આપણે ટૂંકી માહિતી મેળવી લીધી છે, બરાબર. એના પછી દોસ્તો પ્રકાશ વિશેના 2 મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરો. પ્રકાશ વિશે દોસ્તો 2 મહત્વના મુદ્દા કયા એ સમજવાનું છે. તો દોસ્તો પહેલા તો પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. શૂન્ય અવકાશમાં તેનું સ્વીકારેલ મૂલ્ય કેટલું, તો C બરાબર 2.99792458 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, પરંતુ આટલું બહુ લાંબુ પડે માટે વ્યવહારિક હેતુ માટે આપણે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. ઓલરેડી આપણે લીધેલી છે અને ઘણા બધા દાખલા ગણેલા છે. કુદરતમાં મેળવી શકાય તેવી કેવી છે, તો મહત્તમ ઝડપ છે, બરાબર. અને બીજા નંબરે પ્રકાશ સુરેખ પથ પર, આ યાદ રાખજો, પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે. ચલો ક્લિયર? તો આ પ્રકાશ વિશેના 2 મહત્વના મુદ્દાઓ જોયા છે. એકદમ સિમ્પલ છે, પ્રસ્તાવના ચાલી રહી છે દોસ્તો, તમે સમજી શકો છો. એના પછી દોસ્તો ત્રીજા નંબરે પ્રકાશનું સુરેખ પ્રસરણ એટલે શું? પ્રકાશનું સુરેખ પ્રસરણ એટલે શું? કિરણ અને કિરણ પુંજ સમજાવો. તો દોસ્તો રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકીએ, રોજિંદા જીવન જરૂરિયાત વ્યવહારની અંદર ઉપયોગમાં લઈ શકીએ એવી વસ્તુની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેવી છે, તો ઘણી જ નાની છે. અને એના માટે પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુ સુધીની જ્યારે મુસાફરી સુરેખ પથ પર ગણી શકાય, જેને પ્રકાશનું શું કહેવાય, તો સુરેખ પ્રસરણ કહે છે. ફરીથી સમજો દોસ્તો કે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈ શકીએ એવી વસ્તુની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેવી છે, ઘણી જ નાની છે. તેથી પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુ સુધી મુસાફરી
ને આપણે સુરેખ પથ પર ગણી શકીએ, માટે કહેવાય પ્રકાશનું સુરેખ પ્રસરણ. બીજા નંબરે દોસ્તો કિરણ અને કિરણ પૂછશું તો આપણને આ તો વ્યાખ્યા 9મા ધોરણમાં 10મા ધોરણમાં આવી ગઈ કે પ્રકાશના સુરેખ પથને કિરણ કહે છે. ઓલરેડી 9મા ધોરણ ને 10મા ધોરણમાં આવી ગઈ છે. પ્રકાશના સુરેખ પથને કિરણ કહે છે અને આવા જે કિરણોનો સમૂહ એને શું કહેવાય તો કિરણ જૂથ અથવા કિરણ પુંજ, કિરણ જૂથ અથવા કિરણ પુંજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એના પછી દોસ્તો આ એક માર્કના પ્રશ્નો. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો? તો આપણે ખબર છે, જો પહેલાં જ અહીંયા પ્રશ્નમાં ભણ્યા 400 નેનોમીટરથી 750 નેનોમીટર, પરંતુ અહીંયા આર્મસ્ટ્રોંગમાં માગ્યું છે. ઘણી વખતે આવું થાય દોસ્તો, પ્રશ્ન બદલાઈ જાય તો આપણને ખબર હોય કે 400 નેનોમીટરથી 750 નેનોમીટર. હવે તમે આવું લખી ના હોય એટલે તમારો જવાબ ખોટો પડે, કારણ કે અહીંયા આર્મસ્ટ્રોંગમાં માંગ્યું. આર્મસ્ટ્રોંગ એટલે 10⁻10 થાય, 10⁻10 થાય. તો આપણે એમ કરીએ કે દોસ્તો અહીંયા 700 નેનોમીટર બરાબર, તો અહીંયા આર્મસ્ટ્રોંગ કરીએ કે 4000 કરી દઈએ એટલે 10⁻10 થઈ જાય. 10⁻400 ગુણ્યા 10⁻9 કહેવાય નેનો છે એટલે, અને એનો રીમૂવ કરે 10⁻9 કહેવાય, પણ એક 0 વધાર દો એટલે 10⁻10. તો 4000 આર્મસ્ટ્રોંગ ટુ 7000 આર્મસ્ટ્રોંગ લખાશે ને દોસ્તો? તો યાદ રાખજો કેટલો મળે, 4000 આર્મસ્ટ્રોંગ ટુ 7000 આર્મસ્ટ્રોંગ. એના પછી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપનું મૂલ્ય હમણાં જ આપણે શીખ્યા, 3×10⁸. પ્રકાશ માટે કિરણ અને કિરણ જૂથની વ્યાખ્યા લખીને દોસ્તો, પ્રકાશ માટે કિરણ અને કિરણ જૂથની વ્યાખ્યા છેલ્લા પ્રશ્નમાં લખી. ઓકે, હવે દોસ્તો આજે આપણે શીખીએ હવે પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો લખો. ખરું ચેપ્ટર દોસ્તો હવે ચાલુ થયું છે. પહેલાં તો આપણે 3 પ્રશ્નો ભણ્યા, એની બેઝિક માહિતી ભણ્યા છીએ. હવે આપણે શીખીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો. સમજો દોસ્તો, અપારદર્શક અને ચળકતી સપાટી પર, અપારદર્શક અને ચળકતી સપાટી પર પ્રકાશને જ્યારે આપાત કરો તો એ સપાટી આગળથી શું થાય, પાછો ફેંકાય, અને એ ઘટનાને શું કહેવાય તો પ્રકાશનું પરાવર્તન કહેવાય. ક્લિયર? પ્રકાશનું પરાવર્તન શું છે? અપારદર્શક અને ચળકતી સપાટી, એના ઉપર પ્રકાશને આપાત કરતા તે સપાટી આગળથી પાછા ફેંકવાની જે ઘટના છે એને કહેવાય પ્રકાશનું પરાવર્તન. ક્લિયર? હવે દોસ્તો તમે આકૃતિમાં જોઈ શકો છો, AB તમારું છે એ આપાત કિરણ છે, AB આપાત કિરણ, B બિંદુ છે એને આપાત બિંદુ કહેવાય, અને BC છે એ પરાવર્તિત કિરણ છે. હવે B આગળ જે સપાટીએ દોરેલો લંબ BN છે, જોઈ શકો છો આ રીતે BN છે બરાબર. તો આપાત કોણ કયો થાય તો I. તો આપાત કોણ કોને કહેવાય તો આપાત કિરણ એ પરાવર્તનકારક સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો. પરાવર્તન કોણ કયો છે તો R છે, તો પરાવર્તન કોણ R અથવા થીટા કોને કહેવાય તો એ જ રીતે પરાવર્તિત કિરણ એ પરાવર્તનકારક સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો. એ જ રીતે બરાબર આપાત કિરણની જગ્યાએ પરાવર્તિત કિરણ. હવે પરાવર્તનના નિયમો, એના ટોટલ 3 નિયમો છે દોસ્તો. પહેલા નંબરનો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે તો સમાન હોય છે. બરાબર, આપાત કોણ એટલે I, પરાવર્તન કોણ એટલે R, તો I બરાબર R. બીજા નંબરે આપાત કિરણ આપાત બિંદુની પરાવર્તક સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે, જેને શું કહેવાય છે તો આપાત સમતલ. આકૃતિમાં આપાત સમતલ કયું છે તો ABCD જોઈ શકો છો. A, બીજી બાજુ B, C, D દેખાય છે ને? જો ના ખબર પડતી હોય તો કરું લાઈન A, B, C અને D. ક્લિયર? એ સમતલ છે. ત્રીજા નંબરે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે અને ક્યાં હોય છે તો તે એક જ સમતલમાં હોય છે. અને આ નિયમો સમતલ કે વક્ર એમ દરેક પરાવર્તિત સપાટી માટે કેવું હોય છે તો સત્ય હોય છે. બરાબર, આ નિયમો સમતલ કે વક્ર એમ દરેક પરાવર્તક સપાટી માટે કેવું છે
તો સત્ય છે. ચાલો ક્લિયર. તો દોસ્તો પ્રકાશનું પરાવર્તન શું છે અને એના નિયમો કયા એ વસ્તુ આપણે સમજી લીધી. એના પછી દોસ્તો ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન અને ગોળીય લેન્સ દ્વારા થતા વક્રીભવન માટે અંતરો માપવાની સંજ્ઞા પદ્ધતિ જણાવો. સંજ્ઞા પદ્ધતિ કઈ? તો એના માટે દોસ્તો આપણે પહેલા તમારે ગોળીય અરીસા માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, કેન્દ્ર લંબાઈ એફ, વક્રતા ત્રિજ્યા આર, આ વસ્તુની તમારે માહિતી હોવી જોઈએ. તમને ખબર જ છે, ઓલરેડી તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. બરાબર. આપણે હવે સંજ્ઞા પ્રણાલી એનાથી શીખી લઈએ. સંજ્ઞા પ્રણાલીમાં કઈ રીતે, પહેલા ટૂંકમાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં. યાદ રાખો કે આલેખની રીત ભણવાની છે. અહીંયા આલેખની રીતે જવાનું છે કે આ તમારો આલેખ, બરાબર. આ આલેખ જો આ જે આલેખનો વાય અક્ષ છે તમારે એને લેન્સ સમજી લેવાનો, એટલે આ લેન્સ મેં દોર્યું એમ સમજી લો. બરાબર. હવે આલેખની આ જમણી બાજુ બધી વેલ્યુ કેવી હોય તો ધન હોય, તમને ખબર છે. જ્યારે ડાબી બાજુ કેવી હોય છે તો ઋણ હોય છે. ચલો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. ઓકે. ઉપરની તરફ વેલ્યુ બધી કેવી હોય છે તો ધન હોય છે, નીચેની તરફ વેલ્યુ કેવી હોય છે તો ઋણ હોય છે, એ પણ તમને ખબર જ છે. બરાબર. આ ચાર વસ્તુ યાદ રહેશે એટલે સંજ્ઞા પ્રણાલી કમ્પ્લીટ આવડી જશે. બરાબર. તો જુઓ, પહેલું જ બધા અંતરો અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે છે, એટલે આ રીતે આટલેથી આ એનું બિંદુ P. બરાબર. આને લેન્સ માટે તમામ અંતરો પ્રકાશીય કેન્દ્રથી ગણવામાં આવે છે. હવે આપાત કિરણની દિશામાં મપાયેલ અંતરો ધન ગણાય. આપાત કિરણની દિશામાં મપાયેલ જે વસ્તુ છે એ ધન ગણાય. આમ આ બાજુ આપાત કિરણ જાય છે એમાં ધન ગણાય. જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે પાછા જાય એને ઋણ ગણાય. મેં તમને કીધું આ બાજુમાં બધા ધન, અહીંયા બધા ઋણ. હવે હું એક કામ કરું છું, જે ધન હશે એને બ્લુ માર્કર વડે દર્શાવું છું, આ બાજુમાં બધા ધન, જ્યારે ઋણ હશે એને ગ્રીન માર્કર વડે. બરાબર. બીજું, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતર ધન ગણાય, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતર ઋણ ગણાય. અને એક્સ અક્ષની ઉપર તરફ એટલે કે અરીસા અથવા લેન્સની મુખ્ય અક્ષને લંબ ઊંચાઈ ધન ગણાય, ઉપરના તરફને ધન, જ્યારે નીચેના તરફને કેવા ગણાય છે ઋણ ગણવામાં આવે છે. એટલે તમને સમજાય પ્રમાણે ફરીથી સમજાવી દઉં કે આપણે આલેખ પદ્ધતિ દ્વારા જવાનું. આલેખ અહીંયાથી આ એક્સ અક્ષ અને વાય અક્ષ મેં દોરી કાઢી. અહીંયા જે વાય અક્ષ દોરી છે દોસ્તો એને તમારે લેન્સ સમજવાનો છે. બરાબર. ઓકે. અહીંયાથી તમે જોઈ શકો છો દોસ્તો કે જે આપાત કિરણ સપાટી એટલે અહીંયા જે હશે જમણી બાજુ એ ધન, આપણને ખબર છે આલેખમાં જમણી બાજુ વેલ્યુ ધન હોય, જ્યારે ડાબી બાજુ વેલ્યુ કેવી હોય છે તો ઋણ હોય છે, જે તમને ખબર છે. બીજા નંબરે દોસ્તો ઉપરની તરફ વેલ્યુ ધન હોય છે આલેખમાં, જ્યારે નીચેની તરફ વેલ્યુ કેવી હોય છે ઋણ હોય છે, જે તમને ઓલરેડી ખબર જ છે. એ જ રીતે દોસ્તો તમારે યાદ રાખવાની છે. તો આમ ગોળીય અરીસા વડે ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન અને ગોળીય લેન્સ દ્વારા થતા વક્રીભવન માટે અંતરો માપવાની સંજ્ઞા પદ્ધતિ આપણે શીખી. એના પછી ગોળીય અરીસાના પ્રકાર જણાવવાના છે. તો ગોળીય અરીસાના દોસ્તો મુખ્યત્વે બે પ્રકાર છે, એક અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે દોસ્તો એના ઇંગ્લિશમાં પણ, હવે આપણે 12 સાયન્સમાં એટલે ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખીશું. અંતર્ગોળ એટલે કોન્કેવ મિરર, અંતર્ગોળ અરીસો એટલે કોન્કેવ મિરર, અને બહિર્ગોળ અરીસો એટલે કોન્વેક્સ. યાદ રાખજો, ગમે તે એક યાદ રાખો કે અંતર્ગોળ માટે કોન્કેવ, તો બહિર્ગોળ માટે ઓટોમેટિક ખબર પડી જશે કોન્વેક્સ. હવે અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કાચનો જે ગોળાકાર કવચ એનો અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપી ભાગની અંદરની સપાટી, અંતર્ગોળ એટલે અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો એને શું કહેવાય? તો અંતર્ગોળ અરીસો. જ્યારે બહિર્ગોળ અરીસામાં એની એ જ વ્યાખ્યા કે કાચના ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને એ ભાગની જે અંદરની હતી એની જગ્યાએ બહારની, અંદરની હતી એની જગ્યાએ શું લખાય? બહારની સપાટીને પરાવર્તક બનાવવામાં આવે તો તેને શું કહેવાય? બહિર્ગોળ અરીસો કહેવાય. ચાલો ક્લિયર. તો તમને અંતર્ગોળ અરીસો આવે તો અંતર એટલે અંદરની બાજુ અને બહિર્ગોળ એટલે બહારની બાજુ પરાવર્તક સપાટી બનાવવામાં આવે
માટેને બહિર્ગોળ અરીસો કહેવાય. ચલો ક્લિયર. એના પછી દોસ્તો અરીસા માટે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, દર્પણમુખ, મુખ્ય કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન અને પેરેક્સિયલ કિરણોની વ્યાખ્યા લખવાની છે. સમજો દોસ્તો. પહેલું તો ધ્રુવ, ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે. ધ્રુવ કોને કહેવાય? તો ગોળીય અરીસાની સપાટીના મધ્ય બિંદુ. આ જે ગોળીય અરીસો તમે જોઈ શકો છો, આ ગોળીય અરીસો એની સપાટીનો મધ્ય બિંદુ પી એને કહેવાય છે અરીસાનો ધ્રુવ. ચલો ક્લિયર. બીજું વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો વક્રતા કેન્દ્ર સી. તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ હોય એને કહેવાય, કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા એને કહેવાય મુખ્ય અક્ષ. ધ્રુવ પી. જો આ ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી એમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા એને કહેવાય મુખ્ય અક્ષ. બરાબર. દર્પણ મુખ કોને કહેવાય? તો ગોળીય અરીસાના જે અરીસાના ધારનો વ્યાસ ક્યુ ડેશ ને અરીસાનું શું કહેવાય? દર્પણ મુખ. તમે જોઈ શકો છો આ ક્યુ થી ક્યુ ડેશ આ જે દેખાય છે, બરાબર, એને કહેવાય દર્પણ મુખ. એના પછી દોસ્તો પેરેક્સિયલ કિરણો. અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલ અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવે એવા કિરણોને કહેવાય પેરેક્સિયલ કિરણો. મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગો અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તક પામી તેની મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય અને બહિર્ગોળ અરીસો માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી તેની મુખ્ય અક્ષના જે બિંદુએ અકેન્દ્રિત થતા હોય એને મુખ્ય અક્ષ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બીજા નંબરે દોસ્તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી. દોસ્તો તમે ઓઆર કરીને હું બોલું છું એ પણ લખી દીજો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેના મધ્ય બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. એટલે ડાયરેક્ટ આવડી જાય. બરાબર. જે તમે અહીંયા જોઈ શકો છો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી એનું વચ્ચેનું મધ્ય બિંદુ એફ જેને કહેવાય છે મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને કેન્દ્ર લંબાઈ એફ કહેવાય. એ તો તમને ખબર પડી જાય તરત જ. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો અરીસાનું ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર એને વક્રતા ત્રિજ્યા. બરાબર. કોણીય દર્પણ મુખ કોને કહેવાય? તો અરીસાની વર્તુળાકાર ધાર એના પરનું કોઈ પણ બિંદુ સાથે તેના વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે બનાવેલો કોણ, જે ખૂણો, જેને અરીસાનું કહેવાય કોણીય દર્પણ મુખ. જેને શું કહેવાય? અરીસાનું કોણીય દર્પણ મુખ કહેવાય. બરાબર. ફોકલ પ્લેન કોને કહેવાય? તો જે અરીસા પર આપાત થતા પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તો તેઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય એવા સમતલના બિંદુઓ પાસે કેન્દ્રિત થતા હોય અથવા અપકેન્દ્રિત થતા જણાતા હોય તો આવા સમતલને શું કહેવાય? ફોકલ પ્લેન. ફોકલ પ્લેન અહીંયા ABCD જે તમે જોઈ શકો છો દર્શાવેલ છે. ક્લિયર. તો આમ અરીસા માટે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, દર્પણ મુખ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન અને પેરેક્સિયલ કિરણ આ બધાની વ્યાખ્યા આપણે જોઈ લીધી. આ વ્યાખ્યાઓ દોસ્તો આપણે યાદ રાખવાની છે. ક્લિયર. એના પછી ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. આપણે સંબંધ આખો તારવા નથી, ખાલી યાદ જ રાખવાનું છે. ઓલરેડી તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એટલે તમને આવડે જ. ખાલી આટલો સંબંધ યાદ રાખવાનો છે, F = R/2. અને તો તમને ખબર પડે દોસ્તો અરીસો. બરાબર. અરીસો. આ અરીસાનો મુખ્ય અક્ષનો આ ધ્રુવ પી બિંદુ, વક્રતા કેન્દ્ર સી. બરાબર. આ વક્રતા કેન્દ્ર સી અને પી વચ્ચે જે મધ્ય બિંદુ છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેનું અંતર જેને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ અને સી એટલે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું અંતર જેને કહેવાય આર. બરાબર. તો ચાલો આખા આર શોધવો હોય તો એફ કેટલા લેવા પડે? આ એફ છે એટલું ના એફ થાય તો એફ 2 ગણા લેવા પડે, અથવા એફ શોધો તો આરને શું કરવા પડે? અડધા કરવા પડે. બરાબર છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ ને માટે કે એફ સ્મોલ એફ R/2 લખી શકાય. સ્મોલ એફ R/2 તો મળી ગયું.
સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા 2. તો તમારે દોસ્તો શું કરવાનું છે, તમારે ખાલી ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ વક્ર તથા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. આ પ્રશ્ન લખી અને ડાયરેક્ટ સીધું આ સૂત્ર જ લખી દેવાનું છે કે આર ઇઝ ઇક્વલ ટુ 2f અને એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય 2. કારણ કે આર ઇઝ ઇક્વલ ટુ 2f, એફ શું જોઈએ 2 ભાગાકારમાં, તો આર બાય 2. તમારે ડાયરેક્ટ સીધું સૂત્ર જ લખવાનું છે દોસ્તો. આખી તારવણી કરવાની નથી, કારણ કે તમારા 30% અભ્યાસક્રમમાં કેન્સલ કરેલ છે, માટે તારવવા નથી. ખાલી તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. એના પછી દોસ્તો બીજું એક સૂત્ર તમને કહી દઉં, એ પણ તમારે અહીંયાથી યાદ રાખવાનું છે કે જોઈ લો. અંતર્ગો અરીસા માટે સાચા પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર, તો એ પણ તમારે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે કે 1/f બરાબર 1/u પ્લસ 1/v. ઓલરેડી આપણે 10મા ધોરણની અંદર સરસ રીતે તારવી ચૂક્યા છીએ અને આપણને ખબર જ છે કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. 10મા ધોરણમાં આવું હતું કે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જ, બરાબર. એટલે અત્યારે 30% અભ્યાસક્રમમાં આવ્યો દોસ્તો કેન્સલ કરી દીધો છે. ખાલી તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે 1/f બરાબર 1/u પ્લસ 1/v. તો તમારે આના માટે પણ અહીંયા ક્વેશ્ચન લખી દેવાનો છે અને ક્વેશ્ચન લખીને ડાયરેક્ટ સીધું સૂત્ર લખવાનું છે, એની તારવણી કરવાની નથી. ક્લિયર? હવે આપણે દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ પ્રતિબિંબ એટલે શું, પ્રતિબિંબ શું છે એ સમજીશું. એના પછી ગોળીય અરીસા દ્વારા થતા પ્રકાશ પરાવર્તન, એનું પ્રતિબિંબ શોધવા કઈ રીતે અનુકૂળ છે એ પણ શોધવાનું. એ આમ જલ્દી જરૂર નહીં પડે દોસ્તો, પણ આપણે જોઈ લઈશું, બરાબર. તો અત્યારે બસ આટલે જ રાખીશું. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. અત્યારે બસ આટલું જ. આવજો.